રાજકોટની મોટી પાનેલીમાં એલપીજી સિલિન્ડર ન મળતા હોવાનો આરોપ। છેલ્લા 1 મહિનાથી એલપીજી સિલિન્ડર ન મળતા હોવાનો આરોપ। મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચ્યા ગેસ એજન્સી પર। મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચતા એજન્સી ધારક છુમંતર, નાયબ મામલતદાર અને પાનેલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી 2 દિવસમાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની ગ્રાહકોને અપાઈ ખાતરી। 2 દિવસમાં સિલિન્ડર નહીં મળે તો ગામ બંધ કરવાની પણ સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગત 8 તારીખથી મારે ઓનલાઈન બાટલો રજીસ્ટ્રેશન થઈ ગયો છે। 8 તારીખથી રજીસ્ટર થઈ ગયેલા માણસોના બાટલા હજી સુધી અહીંયા એજન્સી દ્વારા આપવામાં આવતા નથી અને ગામની પ્રજા હેરાન થાય છે। આવી રીતે બારોબાર બાટલા પણ આપી દેવામાં, કાળી બજારમાં આપી દેવામાં આવે છે। આનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિરાકરણ જો નહીં કરવામાં આવે તો પાનેલી ગામ સજ્જડ બંધ રાખીને સરકારશ્રીનો વિરોધ કરશે।